વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવું અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરવું અને ઓલ સિલેક્ટ કરી લેવું, જેથી હું વિડીયો મૂકીશ, યુટ્યુબ પર અપલોડ કરીશ તો તમને નોટિફિકેશન મળી રહે. દરેક પ્રકારના વિડીયો એક જ લાઇનસર જોવા હોય તો તમારે સૌથી પહેલાં ટ્યુશન ક્લાસીસ પર ક્લિક કરવું, ત્યારબાદ પ્લેલિસ્ટમાં ક્લિક કરવું તો તમને દરેક ચેપ્ટરના વિડીયોના ફોલ્ડર જોવા મળી જ રહેશે. હવે આજે 2.1 ઉદાહરણ જોવાના છીએ, જેની રકમ છે એક્સ. અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન. જ્યાં સમીકરણ આપેલું છે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બીટી સ્ક્વેર વડે દર્શાવેલું છે. જ્યાં એનું મૂલ્ય આપેલું છે 8.5 મીટર અને બી ઇઝ ઇક્વલ ટુ 2.5 મીટર અને ટીનું માપ સેકન્ડમાં કરેલ છે. ટી બરાબર 0 સેકન્ડ અને ટી બરાબર 2 સેકન્ડ સમયે તેનો વેગ કેટલો હશે? તો ટી બરાબર 0 સેકન્ડ અને ટી બરાબર 2 સેકન્ડ એ સમય તેનો વેગ કેટલો હશે? એટલે અહીંયા તમારે કયો વેગ શોધવાનો છે? તાત્કાલિક વેગ શોધવાનો છે. જ્યારે ચોક્કસ સમય આપેલો હોય, ટી બરાબર 2 સેકન્ડ અને ટી બરાબર 0 સેકન્ડ વેગ શોધવાનું હોય એટલે તાત્કાલિક વેગ શોધવાનું કીધું છે. ત્યાર પછી ટી ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ અને ટી ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે? તો સરેરાશ વેગ માટેનું પણ આપણે સૂત્ર શોધવાનું છે. તેમાં શું કરવાનું છે? સરેરાશ વેગમાં ઉપર ડેલ્ટા એક્સ, નીચે ડેલ્ટા ટી. તો ડેલ્ટા એક્સ એટલે x2 માઇનસ x1 અને બીજું નીચે t2 માઇનસ t1 કરવાનું છે, એટલે સરેરાશ વેગ મળી જશે. હવે અહીંયા જે આપેલો છે ડેટા, તે આપણે અહીંયા શું કરશું? લખી દઈશું. તો અહીંયા શું આપેલું છે? એક સમીકરણ આપેલું છે એક્સ. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બીટી સ્ક્વેર આ આપેલું છે. ત્યાર પછી બીજું શું આપેલું છે? એની કિંમત આપેલી છે. એ ઇઝ ઇક્વલ ટુ 8.5 મીટર. પછી બીજી મૂલ્ય આપેલું છે, બીનું મૂલ્ય આપેલું છે 2.5 મીટર અને ટીનું માપ સેકન્ડમાં આપેલું છે. તો તમારે ટી બરાબર 0 અને ટી બરાબર 2 સેકન્ડ. 2 સેકન્ડે શું કરવાનું છે? વેગ શોધવાનો છે. શું શોધવાનું છે? વેગ. તો આ તત્કાલીન વેગ હશે અથવા વી બરાબર પ્રશ્નાર્થ છે. ત્યાર પછી આ એક એક્ઝામ્પલ માની લો અને બીજું એક્ઝામ્પલ સરેરાશ વેગ છે. તો ટી બરાબર 2 સેકન્ડ અને ટી બરાબર 4 સેકન્ડ. શું શોધવાનું છે? સરેરાશ વેગ. સરેરાશ વેગ શોધવાનો છે. તો હવે જ્યારે ચોક્કસ સમયે વેગ શોધવાનું હોય, આ અહીંયા સરેરાશ વેગ છે, અહીંયા વેગ છે ખાલી. તો અહીંયા ચોક્કસ સમયે વેગ શોધવાનું હોય એટલે તત્કાલીન વેગ આવે. તો તત્કાલીન વેગમાં શું હશે? સમીકરણ આપેલું હશે સ્થાનનું, એનું એક વખત વિકલન કરવાથી શું મળશે? તત્કાલીન વેગ મળશે. તો અહીંયા જે સમીકરણ આપેલું છે આપણું, એક્સ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બીટી સ્ક્વેર સમીકરણ આપેલું છે, તેનું શું કરશું આપણે? વેગ શોધવા માટે એકવાર વિકલન સમયની અહીંયા સ્થાનનું સમયની સાપેક્ષે એકવાર વિકલન તો શું મળશે? v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. તો અહીંયા વિકલન કરવાનું છે આપણે. તો અહીંયા d બાય dt કૌંસમાં a પ્લસ બીટી સ્ક્વેર આ થઈ ગયું. હવે વિકલન કરશું તો અહીંયા શું થશે? અહીંયા ટી પ્રત્યે વિકલન કરીએ છીએ તો જેના અંદર ટી હશે તેનું વિકલન થશે, બાકીનું પદ અચળ હશે તો એનું વિકલન 0 થશે. તો એ વાળા પદનું વિકલન શું થશે? 0 થશે. અહીંયા બી અચળ છે, અહીંયા શું છે? બી અચળ છે, પણ એની સાથે ટી છે તો ટીનું વિકલન થશે. તો 2 જે છે ઘાત એ શું થશે? આગળ આવી જશે અને એક ઘાત ઓછી થશે. તો 1 થશે, પણ 1 નહીં લખે તો ચાલશે. તો અહીંયા તમને શું મળે? 2bt. હવે અહીંયા જે કિંમત આપેલી છે તે મૂકવાની છે. તો અહીંયા બીની કિંમત કેટલી છે? બી બરાબર કેટલા છે? 2.5 મીટર. તો આ 2.5 મીટર અહીંયા મૂકી દઈશું. તો શું થશે? 2 ગુણ્યા 2.5 અને ટીની કિંમત હાલ નહીં મૂકી, આપણે 2 દાખલા ગણવાના છે અહીંયાથી. ટી બરાબર 0 અને ટી બરાબર 2 સેકન્ડ માટે. તો અહીંયા 2 ગુણ્યા 2.5 તો અઢીના ડબલ કરીએ તો કેટલા થાય? 5 થાય. જો તમને ડાયરેક્ટ આવડવું જોઈએ તો 2.5 એટલે અથવા 2 ના ડબલ 4 અને 0.5 નો ડબલ 1 તો તમારે શું થઈ જાય? 2 2 4 ને 1 5 થઈ જાય. તો 5 ટી. આ 5 ટી મળી ગયા. હવે ટી બરાબર
અહીંયા જુઓ આગળ જે ટી બરાબર 0 આ ભાગ જોઈએ છે હવે. તો ટી બરાબર 0 સમયે આપણે શું જોઈએ છે? વેગ સમયે વેગ v0 બતાવી દઈએ. તો અહીંયા જે 5t આવ્યા હતા તો એમાં શું કરશું? ટીની જગ્યાએ કિંમત મૂકીશું 5t. તો ટીની જગ્યાએ કિંમત મૂકીશું તો શું થશે? ટીની જગ્યાએ કિંમત મૂકીશું, ટીની કિંમત કેટલી લીધી? 0. તો અહીંયા 0 મૂકીશું. તો 0 સમયે વેગ કેટલો હશે? 5 × 0 તો 0 મીટર પર સેકન્ડ. તો 0 વેગ મળશે. ત્યાર પછી બીજો વેગ છે t બરાબર 2 સેકન્ડ. તો t બરાબર 2 સેકન્ડ સમયે તો અહીંયા v2 લઈ લઈએ. તો 5t છે તો 5ની જગ્યાએ 5 અને tની જગ્યાએ 2 લખીશું. તો 5 દુ 10 મીટર પર સેકન્ડ. તો t બરાબર 2 સેકન્ડે કેટલો વેગ હશે? 10 મીટર પર સેકન્ડનો વેગ હશે. તો અહીંયા તમારો પહેલો એક્ઝામ્પલ પૂરો થઈ ગયો છે. પણ અહીંયા જે બીજું એક્ઝામ્પલ છે સરેરાશ વેગ શોધવાનો, તે હવે અહીંયા જોઈએ છીએ. સરેરાશ વેગ આ થઈ ગયું. હવે સરેરાશ વેગ માટે સૂત્ર શું હતું? તો સરેરાશ વેગનું સૂત્ર છે આવો. તો સરેરાશ v લેસ ધેન અને ગ્રેટર ધેનની વચ્ચે v મૂકવાનું છે. તો અહીંયા ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી આ થઈ ગયું. હવે અહીંયા તમારે ડેલ્ટા એક્સ એટલે ડેલ્ટા એ ફેરફાર સૂચવે છે. ફેરફાર એટલે બાદબાકી. તો અહીંયા x2 - x1 અંતિમ માઇનસ પ્રારંભિક t2 - t1 આ થઈ ગયું. હવે અહીંયા તમારે t1 અને t2 આપેલા છે. પછી પહેલો હોય t1 અને બીજો હોય t2 લઈ લેવાના. તો 4 - 2 તો અહીંયા મૂકી દઈશું. પણ હવે અહીંયા x2 - x1 તો અહીંયા જે સમીકરણ આપેલું છે આપણને સમીકરણ કયું સમીકરણ આપેલું છે? અહીંયા x વાળું. તો અહીંયા x વાળું સમીકરણ આપેલું છે x = a + bt². તો આ સમીકરણના અંદર તમારી કિંમતો મૂકી દેવાની છે. આ બધી કિંમતો તો બધી કિંમતો મૂકી દઈએ. તો x = શું થશે? એની કિંમત કેટલી છે? એની કિંમત ના મૂકો અને ડાયરેક્ટ પણ કરી શકો છો. તો હું તમને બે રીત શીખવાડું છું અહીંયા. તો અહીંયા જુઓ, બે રીત શીખવાડું. તો અહીંયા એની કિંમત કેટલી છે? 8.5. તો 8.5 બીની કિંમત કેટલી છે? 2.5. 2.5 અહીંયા t². આ થઈ ગયું. હવે આપણે અહીંયા t બરાબર 2 અહીંયા આ ભાગ જોજો. અહીંયા કેટલા આપેલા છે? t બરાબર 2 સેકન્ડ અને t બરાબર 4 સેકન્ડ. તો એના માટે આપણે શોધવું પડશે x. તો જે આ t1 આપી દઈએ, અહીંયા t2 નામ આપી દઈએ. તો અહીંયા પણ x1 મળશે. તો x1ની જગ્યાએ શું થશે? 8.5 + 2.5 અને t². તો t એટલે 2 નો વર્ગ. અહીંયા શું થશે? 2 નો વર્ગ થશે. તો અહીંયા 8.5 + 2.5 એ t નો વર્ગ એટલે 4 થશે. 4. તો અહીંયા 4 છે તો માની લો 2 × 2 કરી દઈએ. તો 18 × 2 એટલે 5 5 દુ 10. તો અહીંયા કેટલા થશે? 18.5 થશે. કેટલા થશે? જુઓ અહીંયા 18 છે, 18 × 4 કરો. તો અહીંયા 2.5 × 4 તો 10 આવ્યા. 10 + 8.5 તો અહીંયા 10 + 8.5 તો કેટલા આવે? 18.5 આવે. 18.5 મળી ગયું. x1 મળી ગયું. હવે t2 માટે t2 = 4 સેકન્ડ માટે તો અહીંયા તમને સ્થાન મળશે x2 = 8.5 + 2.5. હવે 4 નો વર્ગ હશે. અહીંયા t² છે તો t² ની જગ્યાએ કિંમત મૂકવાની છે. તો 4 નો વર્ગ આ જેવી રીતે કર્યું તેવી જ રીતે અહીંયા કરવાનું છે. તો 8.5 + 2.5 અહીંયા 4 નો વર્ગ કેટલો થશે? 16 થશે. 4 નો વર્ગ 16. તો અહીંયા 16 × 2.5 તો 40 અને 8.5 + 8.5 તો કેટલો આવશે? 48.5. તો અહીંયા કેટલો આવશે? 48.5. હવે x2 અને x1 ની કિંમત અહીંયા મૂકી દેવાની આ સમીકરણની અંદર. તો અહીંયા સરેરાશ v = x2 એટલે 48.5 - x1 એટલે આ સમીકરણની અંદર 18.5 છેદમાં t2 - t1. તો t2 4 સેકન્ડ અને t1 2 સેકન્ડ થઈ ગયા. હવે 48.5 માંથી શું બાદ કરીએ? 48.5 માંથી 18.5 બાદ કરીએ
તો 18.5 બાદ કરતા શું આવે છે? 30 આવે છે, 30. અને છેદમાં 4 - 2 તો કેટલા વધશે? 2. 30/2 એટલે 15 મીટર પર સેકન્ડ. આ જવાબ મળી ગયો. તો આ એક રીત હતી પહેલી. એક બીજી રીત પણ છે, એકદમ ઇઝી છે. આ આટલી બધી કિંમતોની ગણતરી કરવી પડશે નહીં. તો આ વિડીયોને પોઝ કરીને આ પણ લખી લો અને હું બીજી રીત પણ શીખવાડું છું. તો અહીંયા જુઓ. હવે બીજી રીતમાં શું છે? તો તમારે કિંમતો નથી મૂકવાની a અને b ની. તો આ જે સમીકરણ હતું x = a + bt². તો અહીંયા a અને b ની કિંમતો નથી મૂકવાની, ફક્ત t ની મૂકવાની છે. તો t1 બરાબર આપણે લઈ લઈએ 2 સેકન્ડ. t1 બરાબર 2 સેકન્ડ. તો શું થશે? x1 મળી જશે. x1 = a + b. ફક્ત t ની કિંમત મૂકવાની છે. તો અહીંયા t ની કિંમત કેટલી થશે? 2. તો 2 નો વર્ગ કેટલો થશે? 2 નો વર્ગ 4 થશે. તો અહીંયા શું મળશે? a + 4b. આ મળી ગયું. હવે તેવી જ રીતે t2 બરાબર 4 સેકન્ડ. તો 4 સેકન્ડ. તો અહીંયા શું મળશે? x2 મળશે. x2 = શું થશે? a + b. જેમ 2 નો વર્ગ કર્યો એમ અહીંયા શું થશે? 4 નો વર્ગ થશે. તો 4 નો વર્ગ. તો a પ્લસ અહીંયા 4 નો વર્ગ શું થશે? 16b. તો આ x1 મળી ગયા, x2 મળી ગયા, t1 મળી ગયા, t2 જે આપેલા છે t1 અને t2. તો અહીંયા હવે જે આ સરેરાશ વેગનું સૂત્ર છે ત્યાં લાગુ કરવાનું. તો v = Δx / Δt = x2 - x1 / t2 - t1. તો હવે x2 ની કિંમત કેટલી છે? તો આઈડિયા છે. x2 ની કિંમત a + 16b માઇનસ. હવે x1 ની કિંમત કેટલી છે? x1 ની કિંમત, તો આ x1 ની કિંમત a + 4b. તો અહીંયા કૌંસમાં a + 4b આવું થાય. અને t2 - t1. તો t2 - t1 એટલે 4 - 2 સેકન્ડ. 4 - 2 સેકન્ડ. હવે જ્યારે તમે કિંમત મૂકો આગળ માઇનસ હોય તો પાછળની કિંમત કૌંસમાં જ મૂકવાની જે હોય. અહીંયા જુઓ a + 4b છે. તો આ તમારે કૌંસમાં મૂકવાનું કારણ છે. જ્યારે માઇનસ હોય તો જ્યારે અંદર જાય તો આ કિંમતો માઇનસ થશે. a + 16b. હવે આ માઇનસ થશે તો a ને પણ માઇનસ કરી દે અને આ પ્લસ વાળું છે એને માઇનસ કરશે તો 4b થઈ જશે. છેદમાં 4 - 2 આ થઈ ગયું. હવે 4 - 2 છે. હવે જો પ્લસ a અને માઇનસ કેન્સલ થઈ ગયા. 16b માંથી 4b થયા. 16b માંથી 4b જતા રહે તો કેટલા વધે? 16 માંથી 4 જાય તો 12b છેદમાં 2. હવે 2 6 12. તો અહીંયા કેટલા થઈ ગયા? 6b. 6b થઈ ગયા. તો 6b ની જગ્યાએ કિંમત મૂકવાની, ફક્ત b ની. b ની કેટલી કિંમત છે? 2.5. તો 2.5 થઈ ગયા. 2.5 થઈ ગઈ. હવે 6 ની જગ્યાએ તમે 3 × 2 પણ લખી શકો. 3 × 2 6 ની જગ્યાએ. આ 6 ની જગ્યાએ 3 × 2 કરે અને 2.5 તો છે જ. અહીંયા લખું છું સાઈડમાં. અહીંયા 6b છે. અહીંયા લખું છું 6b. આપા અહીંયા લખીએ તો કેટલો જવાબ આવ્યો? 6b. તો b ની કિંમત લખતા પહેલા અહીંયા 6 છે. 6 તેને કઈ રીતે લખી શકીએ? 3 × 2 6 ની. હવે b ની કિંમત છે કેટલી છે? 2.5. કેલ્ક્યુલેટરની ગણતરી ના કરવી હોય તો આવી રીતે કરવાનું. હવે 2.5 એટલે × 2 આ કરો ગુણાકાર તો કેટલો આવશે? ગુણાકાર કેટલો આવશે? 2 × 2.5 એટલે 2 ના ડબલ 4 અને 1 તો 5. તો 5 અને 3 × 5 કેટલો થઈ ગયા? 15 મીટર પર સેકન્ડ. 6 × 2.5 તમને ડાયરેક્ટ ફાવતા હોય તો પણ તમે કરી શકો છો. તો એકદમ ઇઝી ગણતરી કરવા માટે થોડું બદલવું પડે. તો 6 હોય તો 3 × 2 પણ કરી શકો પડે અને 2 × 3 પણ કરી શકો પડે. જેવી રીતે ગુણાકાર ઇઝી બનતો હોય તેવી રીતે તમે બનાવી શકો છો. તો અહીંયા આપણો જવાબ આવી ગયો છે. પહેલી રીતમાં પણ 15 મીટર પર સેકન્ડ અને બીજી રીતમાં પણ 15 મીટર પર સેકન્ડ. અહીંયા આ રીત મને બહુ જ વધારે ઇઝી લાગે છે. અહીંયા ખાલી t ની જ કિંમત મૂકવાની છે. પછી તો કેન્સલ થઈ જાય છે e ની કિંમત અને b ની જ કિંમત મૂકવાની રહે છે. તો આ રીત મને વધારે ઇઝી લાગે છે.